હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા વ્લોગમાં બધાને સ્વાગત છે. તો સવારમાં ખેતરમાં આવ્યા છીએ કારણ કે આ વનસ્પતિના મારે થોડા વિડીયો બનાવવાના છે. તો ગૂગલ ઉપર સર્ચ કરું છું અને જોઉં છું કે કઈ કઈ વનસ્પતિ છે. આજે બધા છોડનું આઈ જ બન્યું હોય જુઓ. પછી દૂધીના છોડ છે અને આને શું કહેવાય, મસ્ત મજાનું લોકેશન દેખાય છે. જુઓ જપ નહીં કોક કર્યા દાદાને મારે કોકનું કોક કામ કરવા જ જોઈએ જ. અને આ બધી જો એવી વનસ્પતિઓ મસ્ત મસ્ત મળી સાત. તો આ વનસ્પતિ ને જે પેટના બધા વિકાર, સાંધાના દુખાવાનું બધું મટાડો, તો એ પણ આપણે રીલ્સ બનાવીશું. આ તો જો નવરાત્રિમાં રાતે ગરબા જોવા ગયા હતા તો ત્યાં તો ઊંઘ્યા છે મિહિર અને મેન દાદાએ વહેલા ચા પી લીધી. હવે આ ઉઠ્યા મિહિરના પપ્પા. તો આપણે ચાનું તો પતી ગયું, બીજી વારની ચા બનાવીશું. દાદા પાવડો મંગાવવા આવે એટલે દાદા કોકનું કોક કોમ કાઢતા હોય. દાદાને પાવડો આલી આવીએ. રસ્તો તો એવું શું એ ઉપડે આવે મજૂરી કરવા. તો હેડા તાર આપણે જોઈએ હું કરું દાદા. બધું સાફ કરાવીશ. જુઓ દાદાને તો સાફ કરું બધું પાછળ. અને આપણે હવે ધ્રુવીને આવવાના તો રસોઈની તૈયારીઓ કરીએ અને મીના પપ્પા ચા બા કરી આવીએ. એ નવા છે જો અમારા જે ગામડે ઘર છે એનું લોકેશન. આ અમારા આંગણું એકદમ ખુલ્લું મસ્ત મજાનું અને આ અમારું ઘર. પાછળ બધા ખેતરો છે. તો ચાલો જુઓ લીમડો છે મસ્ત મજાનો અને અંદર ઘર જુઓ તમે. તો આવી રીતે છજુબજુ નખાવ્યું છે બહાર અને ઉપર બધું પીઓપી કરાવ્યું છે અને એસી બેસી બધું દાદાને સગવડ કરી આપી છે. અને આ જુઓ દાદાનો નાનો રૂમ, તિજોરીને બધું. અને આ બીજો રૂમ, એમાં પણ પીઓપી. મીરભાઈ ઊંઘ્યા અને આ રીતનું છે. થોડું ઘણો જ સામાન રાખવાનો અને બારી વારી બધું જુઓ. હવા ઉજાસવાળું ઘર. આ રસોડું, એમાં અમારે જરૂર હોય એટલો થોડો ઘણો જ સામાન અમે લાવીએ છીએ. એ હું આ કબાટોમાં મૂકી દઉં છું. અને આ પાછળનું પાણીની સગવડ વગવડ બધું કમ્પ્લીટ છે અમારે. અને અહીંયાથી દાદાને કામ કરતા હશી. દાદાને કામ કરું ખેતર પણ થોડી ઘણી સગવડ ફ્રીજ બીજ બધું લાવી દીધું છે કારણ કે બધી જરૂર પડે આપણે વેકેશનમાં રહેવાય એટલે. તો હાલો ત્યારે હવે મિહિરના પપ્પાને થોડી ચા બા મૂકી લઈએ. તો આ જુઓ આવી ગયા મિહિરભાઈને ઉઠાડવા. મિહિરને ઉઠાડ ઉઠાડ આયુષ હે. આ જેણા જેણા ઘૂઘરા ઉઠાડતા નહીં હે. મિહિરભાઈને બધા બેઠા છો. શું કરો છો? અને જેવી મજા આવે ખાટલામાં બેસવાની, આવી રીતે મસ્ત વાતાવરણમાં ખુલ્લી હવા લેવાની. મિહિરભાઈ છોકરા તો લખોટીઓ રમું છું. ગામડામાં તો આ મજા હે લખોટીઓ રમવાની. અને આ બાજુ કરેલી આવજો તું શું કરે? મજા આવી લઈ જુઓ છોકરાને તો હોય તો રમવાની. અમારા મિહિરભાઈ ખાટલામાં બેઠે છે અને મિહિરના પપ્પા હજુ પૂજા કરું. પૂજા ચાલુ હોય એમની. ચા તો થઈ ગઈ છે અને હવે રોટલી કરી દઈએ. જો આવી રીતે તેલ લઈને આવીએ છીએ. થોડું થોડું તેલ નાખીને રોટી બનાવી દઈએ. ધ્રુવીને આવી ગયા છે તો હેડો ફટાફટ ધ્રુવીને એમને નાસ્તો બનાવી દઉં. તો રોટલી બનાવતા હતા હેડો ધ્રુવીને આવી ગયા. ગેસ ચાલુ મૂકીને પહેલાં આવો કહી જઈએ. આવો આવો નિકુલ કુમાર. મિહિરભાઈ પાણી લઈ ગયું છે. પાણી આવીએ ભાઈ ચાલીએ. બોલો સવાર સવારમાં સૂંઢિયાથી આવ્યા લાગો. કારણ કે મેરેજ સર્ટિફિકેટ કઢાવવાનું છે એટલે ધ્રુવીને આપણે હોય બોલાવી. તો હેડો તાર ચા નાસ્તો કરી લો પછી તમારું કામ જાઓ તમે કરી આવો. પછી જમવા મમ્માને બનાવી ગ્લાસ. આ રહ્યો ગ્લાસ જો પેલા રહ્યા ગ્લાસ નીચે.
ધ્રુવીને બધા ચા નાસ્તો કરવા બેસી ગયા. ચા નાસ્તો કરી લઈએ. તો તાર જઈને આવો તમે. હા હું રસોઈ તૈયાર કરું ત્યાં સુધી આવો જઈને. તો તાર તમે જઈ આવો તો મેરેજ સર્ટિફિકેટ અહીં આવો જઈને. સારું ટાટા જઈ આવો. તો ધ્રુવીને તો જ્યાં મેરેજ સર્ટિફિકેટ આવે જ્યાં જવું હોય તો મેં ભાઈ આવા જતા જતા તૈયાર થયા. બધા જોઈશી હવે ગ્રામ પંચાયતમાં. તો ધ્રુવી નિકુકુમાર દાદા મિહિર બેસી ગયા છે જમવા. અને આપણે હમણાં પછી જમીએ. એના પપ્પાનું બંને. તમારે હાલ નહીં બેવું? ના હું બેવું. તો ચલો તારા આ બધાને જમી લેવા દો. બોલો ખાઈને આયા? હેડો ખાઈ લો તા. દૂધીના છોડ દૂધીના ફૂલ આવ્યા ગાય જુઓ મસ્ત મજાના. દૂધી અહીંયા બહુ સરસ થતી હોય છે. જ્યાં ત્યાં આવા ગામડાઓમાં જો આવી રીતે વેલા નાખી દીધા હોય ને બિયા એટલે વાડોમાં દૂધીને બધું થઈ જતું હોય છે. અને આપણે સિટીમાં કશું મળે નહીં. અને આ બાજુ જુઓ એરંડા ને બધી ખેતી કેવી સરસ થયેલી છે. તો આ તો આયુષના અમે બંને આવ્યા છીએ દૂધી હોધવા. દૂધી મળી જાય તો લઈ જઈએ ઘરે. આ જુઓ રૂ આ બધું રૂ છે પણ વાર કરી દીધીશ નહીં. જુઓ ચેવા રૂના આમ ફોદા થયા હજુ અત્યારે સફેદ સફેદ દેખાતા હશે. હજુ રૂ થશે ને એટલે જોવાની મજા આવશે. આમાં તો ઘરની પાછળ જ રૂની ખેતી નહીં. હા પછી અમે વિડીયો ઉતારવા આવીશું. તો અત્યારે તો બધા જમવા બેઠા છે ત્યાં સુધી આપણે ટાઈમ પાસ કરવા આવી રીતે નીકળી પડ્યા છીએ ખેતરમાં. જુઓ સરસ મજાનું ખેતર. અમારે તો બધું આજુબાજુમાં પાછળ હવા ઉજાસ ને બધું સરસ ચોખ્ખું મળી રહે. એટલે હવે તો દિવાળીમાં તો ઈચ્છા જ થઈ છે કે ગામડે જ રહેવા આવતી રહો. આવી જઈએ ને ફટાકડા ફોડવા. હે તો મિહિરને પણ બહુ ઈચ્છા છે કે ગામડામાં દિવાળી કરીએ. એટલે જોઈએ મેળ આવે તો આવી જઈશું. તો જોવા આવી વેલે એમની એમ થતી હોય ફૂલોની. અમારે તો એમની પડ્યું પડ્યું સિટીમાં થાય ને. હા ઓવર લઈએ ને એમ બહુ બધો લાવજો ફુદીનો. વાવા એવો લાવજે. તો આ બે તો જ્યાં ફુદીનો લેવા. લે હેડો ખાઈ રહ્યા બધા. તમે ખાઈ લીધું? તો હેડો અમે ખાવાનું બાકી. આ વેલે લઈ લેવા એક જો ચેવા હોય તો કોઈ એમની બધી ચેવી ઉગી છે. હેડો તાર લઈ લે વેલ નું બેલ બધું જે હોય. સિટી વાળા બધા આવા હોય. જવું ચમ મહેમાન આ સારું તાણ ભરજો. ખાઈ લીધું તમે? ચલો તારા અમે બે જઈએ હવે. રૂવીને જોઈશી ઘરે. સુંઢિયા જવાનું છે હજુ એમને. બાય બાય. બેન તો આયા ને કલાકમાં જમીન તો હવે નીકળ્યા. હવે ટાટા આવજો. જય શ્રી કૃષ્ણ. તાર જવું હો જોડે? આ તો અમારે જવાનું જ છે. હવે જમીન કામ કરીને નીકળીએ જ છીએ મહેસાણા જવા. શું આવ્યું? જીવડું હતું? ચલો તાર આવજો. એમને પાછી જવા દે ને આ બધું ખાલી થાય. હા ઘેર જવાના. અમે તો બધા મૂકવા આવ્યા છીએ ધ્રુવીના. એમને મેરેજનો દાખલો કઢાવવાનું હતું. મેરેજ સર્ટિફિકેટ કઢાવી લીધું. અને હવે જોઈશી. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય મહાકાળ. ધ્રુવી તો ગયા ને. હવે આપણે ઘરમાં થોડું વ્યવસ્થિત કરીને જવા નીકળીએ. હવે ઘરે જવા માટે નીકળીએ છીએ. આવું આયુષભાઈ તમારે આવું? બધા તૈયાર થઈ ગયા. દાદા તૈયાર થઈ ગયા છીએ. ગાડી ભરાઈ ગઈ જુઓ. તાર સામાન લાયા હતા એટલો ને એટલો પાછો ડબ્બાને ડૂબલીને જુઓ. રસોઈનો બધો સામાન તો ભરાઈ ગઈ છે ગાડીએ. મૂન મેં બે એટલી જ જગ્યા હો. તો હેડો તારા વચ્ચે જવા નીકળીએ. આમ જ આવે. હા જો ત્યાં અમે આવીએ. ન તો લગભગ કરી દીધું. દાદા બેસી ગયા. અને આપણે જઈએ ચાલતા. કાકીને ઘેર વાટકો હાલવાનો. તો હેડો વાટકો હાલવા જઈએ. મેં ભાઈ તો આગળ પહોંચ્યા છે. મેંના પપ્પાને આવ્યું પાછળ. તો હાલો હવે ઘરે જઈએ. આવજો હા આવજો. હા તો બધાને આવજો આવજો કહેતા કહેતા જઈએ ઘેર. રહેવાનું મન થાય છે પણ જવાનું ગમતું નહીં ગામડામાં આવીએ એટલે.
આવજો હવે ઘેર જઈએ હા કાકી આવજો હા કાલનો પ્રસાદીનો વાટકો હાલો આય નવરાત પડ્યા નહીં હું આવો બે હોય આવજો બધા હા અને મહેસાણા આવજો ચલો તારે બે જઈએ મીરભાઈ કાકા ચોક મિતુલ તારે આવું નહીં હે મોટો થાય એટલે આવશે તો દાદા મીના પપ્પા તારા બેઠા આપણે બેસીએ છીએ મીને બધા સામાન લઈને જુઓ તો જવા નીકળી મહેસાણા ભયંકર અંધાર્યું છે અત્યારે તો જબરજસ્ત ચાલો તાર ઘરે આવી ગયા છીએ હવે બધો સામાન લઈ લઈએ એ લેવડાવવા આવી ગયા સામાન ઊંઘ આવી જઈ નહીં મીર પહોંચી ગયા ને આપણા લાલા ભગવાનને લાવી દીધા લાલા ભગવાનને જોડે લઈને જ છીએ હતા અમે તાર આવું બજાર આવું જ હે તો અત્યારે હું મિહિરભાઈ બધા જઈએ છીએ બજાર શું કરવા જઈએ મિહિર સસ્પેન્સ તો ચાલો ગઈ બજાર જઈએ અને જો મિહિરભાઈ તો દીવાબત્તી કરી દીધી છે પગાર મિહિર દાદાને ચાવી આપીને આવ્યો હવે આપણે જઈએ મેહરભાઈ આપણે આવી ગયા જુઓ ક્યાં આવ્યા છીએ ક્રિષ્ના ઈ બાઇક જે ટવકો પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ સામે આવેલું છે તો ચાલો આપણે વિઝિટ કરીએ બસ મજામાં તો અત્યારે આવ્યા છીએ આપણે ક્રિષ્ના ઈ બાઇક તો ચાલો ત્યારે અંદર જઈએ રોહિતભાઈની એજન્સી છે રોહિતભાઈએ લીધી છે તો અત્યારે ઈ બાઇક જોઈએ છીએ જોવા આ પસંદ આવ્યું છે આવી જ દુકાન બની છે અને આજે બીજો દિવસ છે જુઓ પૂજા પાઠે કરેલો અને આપણે ખરીદવા આવીએ અઢેરા સર્કલ જુઓ ટ્રાફિક ફૂલ છે અત્યારે આવ્યા છીએ કિશન દાબેલી તો અહીંયાથી દાબેલી લઈ લઈએ મિહિરભાઈ રાહ જોઈ રહ્યા છે દાબેલી આવી ગઈ ગઈ ચલો હવે જઈશું મિહિરભાઈ બાય બાય નહીં આપણો તો ઘેર જવાનું કાંઈ જ બાય આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ જય માતાજી